મોરબી પેપર મિલ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। વૈશ્વિક નિકાસ બંધ થતાં પેપર મિલ ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે। મંદીના કારણે કુલ 75માંથી હાલ 23 મિલ બંધ છે। સમગ્ર દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો 33% હિસ્સો છે। તો પેપર મિલ ઉદ્યોગને બચાવવા સરકાર પાસે પેપર મિલ એસોસિએશન અને ઉદ્યોગકારોની મોટી આશા છે। અત્યારે પેપર મિલની પરિસ્થિતિ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે, કારણ કે છેલ્લા 2.5 વર્ષની અંદર મોરબીની અંદર 23 પેપર મિલો બંધ થઈ ગયા છે। કારણ કે પહેલાં 75 મિલો અમારે મોરબીની અંદર કાર્યરત હતી, એ અત્યારે માત્ર 52 મિલો ચાલુ રહી છે અને 2.5 વર્ષની અંદર 23 મિલ બંધ થઈ જવાનું કારણ ભારી માત્રામાં અત્યારે એક્સપોર્ટ બંધ થઈ ગયું છે। અમારું 3-4 કન્ટ્રીમાં મુન્દ્રા પોર્ટ ઉપરથી એક્સપોર્ટ થતું હતું, તો એ પણ અત્યારે બંધ છે। એનું એ કારણ છે કે અમે જે કન્ટ્રીમાં એક્સપોર્ટ કરતા હતા એ કન્ટ્રીમાં પણ નવા પ્રોડક્શન આવેલ છે। અને બીજો પ્રશ્ન એ છે કે જે રો મટીરિયલ અમારું છે એ રો મટીરિયલ પર ગવર્મેન્ટે ઇમ્પોર્ટ ડ્યુટી નાખેલ છે, તો એના કારણે અમારું કોસ્ટિંગ વધી ગયું છે, તો એ કોસ્ટિંગના લીધે અમે એક્સપોર્ટ નથી કરી શકતા।